અમદાવાદના વંદે માતરમ 4 રસ્તા પાસે સાબરમતી પોલીસ સ્ટેશનની પીસીઆર વાને ગંભીર અકસ્માત કર્યો, જેમાં અનેક ગાડીઓને નુકસાન થયું. અકસ્માત કોન્ટ્રાક્ટ પર રાખેલા ડ્રાઈવરે સર્જ્યા હોવાનું સામે આવ્યું છે, જેણે પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને 3 કારને અડફેટે લીધી. રસ્તા પર ઉભેલી કારને પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત દરમિયાન કુલ 3 કારને નુકસાન થયું છે. અકસ્માત સમયે પીસીઆર વાનમાં ડ્રાઈવર સાથે સાબરમતી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ પણ હાજર હતા. પોલીસે આરોપી યશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ડ્રાઈવર યશ પરમારની ધરપકડ કરી પૂછપરછ કરતા પોતે જોખું આવી જતા અકસ્માત થયા હોવાનો બચાવ કર્યો. આરોપી છેલ્લા 1 વર્ષથી કોન્ટ્રાક્ટ પર પીસીઆર વાન ચલાવે છે. આ અકસ્માત બાદ ઘટના સ્થળે 1-2 નહીં પરંતુ પોલીસની 14 જેટલી ગાડીઓ પહોંચી હતી, જેના કારણે પોલીસ અને સ્થાનિકો વચ્ચે રકઝક પણ થઈ. સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માત બાદ પીસીઆર વાનમાંથી 6 જેટલી સીલ પેક કપ સિરપની બોટલો મળી આવી છે. ડ્રાઈવરને આ બોટલો ક્યાંથી આવી તેની જાણ ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે કપ સિરપની બોટલો તપાસ માટે એફએસએલમાં મોકલી છે. સાથે જ ડ્રાઈવરે ડ્રિંક કરેલું હતું કે કેમ તે જાણવા માટે બ્લડ ટેસ્ટની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.